મહત્વના સમાચાર મોરબીથી 3 લાંચિયા સરકારી બાબુઓને સજા ફટકારતી મોરબી કોર્ટ। હળવદ ટીડીઓ અને 2 તલાટીને લાંચ લેવા બદલ 4 વર્ષની કેદ। કોર્ટે બંને લાંચિયા અધિકારીઓને 20-20 હજારનો દંડ પણ ફટકાર્યો। વર્ષ 2008માં જમીનનો દાખલો કાઢી આપવા મામલે ઝડપાયા હતા તલાટી ચિમનલાલ દસાડિયા 500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા। 2009માં તલાટી જગદીશ ભટ્ટ 6000ની લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવ્યા હતા। વારસાઈ એન્ટ્રીની કામગીરી માટે તલાટી જગદીશ ભટ્ટે માંગી હતી લાંચ। હળવદ તાલુકા વિકાસ અધિકારી 2000ની લાંચ લેતા ઝડપાયા હતા। ટીડીઓ મુકુંદ રાય પાણેરીએ ઝેરોક્સના કોન્ટ્રાક્ટ મુદ્દે માંગી હતી લાંચ। આ તમામ કેસમાં આજે મોરબી કોર્ટ દ્વારા ત્રણેયને સજા ફટકારવામાં આવી છે। કહી શકાય કે મોરબી કોર્ટ દ્વારા એક મહત્વની કામગીરી અને એક ચુકાદો આપવામાં આવ્યો છે। હળવદ ટીડીઓ અને 2 તલાટી લાંચ લેતા ઝડપાયા હતા। તેઓને 4 વર્ષની કેદની સજા સાથે જ 20-20 હજારનો દંડ પણ ફટકાર્યો છે। વર્ષ 2008માં જમીનનો દાખલો કાઢી આપવા મામલે આ તલાટીની ઝડપાયા હતા। તલાટી ચિમનલાલ દસાડિયા 500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા। 2009માં તલાટી જગદીશ ભટ્ટ 6000ની લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવ્યા હતા। વારસાઈ એન્ટ્રીની કામગીરી માટે તલાટી જગદીશ ભટ્ટે લાંચ માંગી હતી। હળવદ તાલુકા વિકાસ અધિકારી 2000ની લાંચ લેતા ઝડપાયા હતા, જ્યારે ટીડીઓ મુકુંદરાય પાણેરીએ ઝેરોક્સના કોન્ટ્રાક્ટ મુદ્દે માંગી હતી લાંચ। આ તમામ કેસમાં આજે મોરબી કોર્ટ દ્વારા ત્રણેયને સજા ફટકારવામાં આવી।